નેમી સારણની અંદર જે સંતો ભેગા થયા છે એ જગતના કલ્યાણ કરવા માટે થયા છે. અરે એક સંત આવી જાય ને તો પણ વાતાવરણની અંદર વસંત આવી જાય સાહેબ. એ જે સભામાં બેઠો ને સભામાં વસંત આવી જાય. સંત કોને કહેવાય? જે તંત ન કરે. સાધુ કોને કહેવાય? જેનું જીવન સાદું હોય. ક્યારેક આપણે જોતા હોઈએ છીએ, ક્યારેક ભગવામાં એ શેતાનના દર્શન થઈ જાય છે અને ક્યારેક સાદા એ કપડામાં, સાદા લુગડામાં પણ આપણે સંતના દર્શન થઈ જાય છે. આપણે કહીએ ને, ઓહ ઈ માળું તો ભગવાન જો માળું હોય ભલા. એવું નથી હોતું. ભગવે મેં ભગવાન છુપા હે, માનવ તું પહેચાને. વ્યક્તિને યોગ્ય વ્યક્તિ ગોતતા નથી આવડતો, એટલે જીવ દુખી થાય છે. જ્યારે લાયક વ્યક્તિ તમને મળી જશે ને તો જીવને ક્યારે હિલો નહીં આવે. અને સંતો ભેગા થયા. સંતોને એટલું જ હતું કે આ જગતનું કલ્યાણ કેમ થાય.